ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એમઈટીના વિડીયો એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર 15મો પાઠ વિભાગ 3નો 15મો પાઠ આર્થિક વિકાસ એ ગયા વિડીયોની અંદર ચાલુ કર્યું છે. એની અંદર તમે જુઓ તો ગયા વિડીયોની અંદર આર્થિક વિકાસ કોને કહેવાય, માથાદીઠ આવક કોને કહેવાય, જીવન ધોરણમાં શાનો શાનો સમાવેશ થાય છે, વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય, વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો કયા કયા છે, એનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે આજની વિડીયોની અંદર આગળનો એક મહત્ત્વનો મુદ્દો છે, એની ચર્ચા કરવાની છે. એની અંદર તમે જુઓ તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય એનો અભ્યાસ આજે આપણે કરીશું. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? દુનિયાની અંદર તમે જુઓ તો તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જે થાય છે એ કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ હોય છે તો કેટલીક બિન આર્થિક પ્રવૃત્તિઓ હોય છે. બંનેનો અર્થ આપણે જોઈશું. પરીક્ષાની અંદર જોવા જઈએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો જે તફાવત છે એ તફાવત પૂછાય છે. પરીક્ષામાં આપણે માર્ક્સ મેળવવા હોય તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને એના જે ઉદાહરણો 3 લખવાના, બીજી બાજુ બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને એના ઉદાહરણ લખો તો તમારે 2 માર્ક્સનો પ્રશ્ન એક કમ્પ્લીટ થઈ શકે. જો એકદમ ઈઝી છે. આર્થિક પ્રવૃત્તિ હોવા માટે કેટલી વસ્તુ જરૂરી છે. જો પહેલાં કોઈ બી પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ કરવા માટે આપણે એનો જે હેતુ છે, જે પ્રવૃત્તિનો હેતુ શું હોય તો આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. તો એનો હેતુ છે આપણો કે આવક મેળવવાનો, આ હેતુ હોય, બરાબર. બીજું છે ખર્ચ કરવાનો હોય, આ હેતુસર આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ. કોઈ આપણે કોઈ પણ પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો હોય અથવા તો ખર્ચ કરવાનો હોય એવી તમામ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. પણ હજુ પણ અર્થશાસ્ત્રની વિશિષ્ટ પરિભાષામાં કમ્પ્લીટ અર્થ જોવો હોય તો આવક મેળવવાનો અને ખર્ચ કરવાનો હેતુની સાથે સાથે ઘણી વસ્તુ આપણે જોવી પડે છે. જુઓ કે વિનિમય હોવો જોઈએ, વિનિમય થવો જોઈએ. પ્રવૃત્તિની અંદર વિનિમય થવો જોઈએ. વિનિમય એટલે શું? સાદી ભાષામાં જોઈએ તો વિનિમય કોને કહેવાય? તો આપલે કરી, અથવા તો એકદમ સાદી ભાષામાં કહીએ તો આપવું અને લેવું, એને આપણે વિનિમય તરીકે ઓળખીએ છીએ. તો અંદર કે આપણે આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવા અને ખર્ચ કરવા માટે કઈ કઈ વસ્તુઓ આપણે આપીને લેવી પડે છે એ જુઓ તો 2 વસ્તુઓ છે. એક તો વસ્તુ અને સેવા. આ 2 વસ્તુ આપણે આપીને પૈસા લઈએ છીએ અથવા વેચીને લઈને પૈસા આપીએ છીએ. આ વસ્તુ કે સેવા આપણે આપી અને આવક મેળવી શકીએ છીએ અથવા તો વસ્તુ કે સેવા લઈ અને ખર્ચ આપણે કરીએ છીએ. તો આપણા જે મુદ્દાઓ છે એ આવરી લેવાય એ તમામ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જો આપણે કે એની સરળ ભાષામાં આપણે વ્યાખ્યા આપીએ તો વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ હોય તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. જો આપણે લખીએ છીએ એનો અર્થ વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા
મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. વિનિમય થયેલો હોવો જોઈએ. કઈ કઈ પ્રવૃત્તિ આવે આર્થિક પ્રવૃત્તિની અંદર? દાખલા તરીકે દુકાનદાર અથવા તો દુકાન કરનાર કોઈ પણ વેપારી. દુકાનદાર વસ્તુ વેચે છે. આ પ્રવૃત્તિ છે દુકાનદારની જે પ્રવૃત્તિ છે કે વસ્તુ વેચવાની પ્રવૃત્તિ છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કેમ કે દુકાનદાર વસ્તુ વેચી અને શું મેળવે છે? મફત તો આપતો નથી. શું મેળવે છે? એ પૈસા મેળવે છે. એટલે દુકાનદારની વસ્તુ વેચવાની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર છે? કારણ કે આ વસ્તુનો વિનિમય, શું વિનિમય થાય છે? વસ્તુ અને પૈસા. દુકાનદાર વસ્તુ આપી અને પૈસા લે છે. આપણે થાય એટલે આપણે પણ થવી જોઈએ. વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે દુકાનદાર વસ્તુ વેચે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બીજું, ડોક્ટર દર્દીને તપાસે. આમાં પણ વિનિમય થાય છે. શાનો વિનિમય થાય છે? ખ્યાલ ધ્યાનથી જોજો. ડૉક્ટર કોઈ વસ્તુ આપણે દ્રશ્ય વસ્તુ આપતો નથી, પણ ડૉક્ટર દર્દીને તપાસવાના બદલામાં પૈસા મેળવે છે. પૈસા મેળવે છે એટલે શું થયું? કે સેવા આપીને પૈસા લે છે. એટલે શું થશે? સેવાના બદલાની અંદર શું મળે છે? શોનું વિનિમય થાય છે? સેવા અને પૈસાનો વિનિમય થાય છે. એટલે આ પ્રવૃત્તિ પણ આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ઘણી પ્રવૃત્તિઓ છે કે કડીઓ મકાન બનાવે, ચા, મોતી, બૂટ ચંપલ સીવે છે, બનાવે છે. મારી બગીચામાં પાણી છાંટે છે. આ દરેકે દરેક જેની પ્રવૃત્તિ છે, ડૉક્ટરની પ્રવૃત્તિ છે દર્દીની તપાસવાની, કડીઓ મકાન બનાવવાની પ્રવૃત્તિ છે, મોતીને બૂટ ચંપલ બનાવવાની પ્રવૃત્તિ છે, કે મારી જે ફૂલ છોડને પાણી આપે છે, આ બધી જ પ્રવૃત્તિના બધાની અંદર આવક મેળવવાનો હેતુ હોય છે. આવક સેવા કે વસ્તુનો વિનિમય થાય છે. એટલે આ તમામ પ્રવૃત્તિ આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. બરાબર છે? નોટ ડાઉન કરજો અથવા નોટ ડાઉન ના કરવું હોય તો આ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આપણે દેખાતા વિડીયોની અંદર સ્ક્રીનશોટ લઈ લો તો પણ આ પછી લખી દેવાશે આગળથી. મોસ્ટ ટાઈમ છે. ચલો હવે આગળ કમ્પ્લીટ ખબર પડી આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. આર્થિક પ્રવૃત્તિના આપણે જે 5 ઉદાહરણો આપેલા છે, બીજા 5 ઉદાહરણો તમારે જાતે બનાવી અને તમારી નોટબુકમાં લખવાનું છે. બીજી પ્રવૃત્તિ છે આપણે બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિનું વિરુદ્ધ છે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આની અંદર તમે જુઓ કે પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? આવક મેળવવાનો કે ખર્ચવાનો હોય છે. આ પ્રવૃત્તિની અંદર જુઓ કે જે પ્રવૃત્તિનો હેતુ
એકદમ સરળ વ્યાખ્યા છે કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, આ ખાસ ધ્યાન રાખવાનું. આવક મેળવવાનો કે ખર્ચવાનો હેતુ ન હોય. એવી પણ ઘણી પ્રવૃત્તિ છે કે વ્યક્તિ કોઈ પ્રકારની આવક મેળવવા માટે કામ નથી કરતો, એવી પ્રવૃત્તિ પણ હોય વ્યક્તિ કરતો હોય છે. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચવાનો ન હોય, પરંતુ એનો હેતુ શું હોય તો કે ખાસ, પરંતુ પ્રેમ, દયા જેવી લાગણીથી પ્રેરાય થતી હોય તેવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એવી કઈ પ્રવૃત્તિ હોઈ શકે જેમાં વ્યક્તિને આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ નથી હોતો, પણ પ્રેમથી થતી હોય અથવા કોઈના પર દયા થઈને પણ આવી પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે તમે જુઓ, પહેલું ઉદાહરણ આપું છું. પહેલાં આ સમજાય છે ઉદાહરણ પરથી કે ડૉક્ટર પોતાની બીમાર પત્નીની સારવાર કરે. આવક મેળવશે, પોતાની પત્નીની સારવાર કરશે તો બદલાની અંદર પત્ની પાસેથી એની ચોક્કસ પ્રકારની કેસ ફી લેશે કે દવાના બદલામાં તે આવક લેશે, માંગશે તો શું થાય એ તમે કલ્પના કરી શકો છો. એટલે આ પ્રવૃત્તિ કરે છે ડૉક્ટર, પોતાની પત્નીની સારવાર કરે છે, એમાં એનો હેતુ આવક મેળવવાનો હોતો નથી, પણ શું હોય છે કે પ્રેમ અથવા એવી લાગણીથી એ આ પ્રવૃત્તિ કરતો હોય. એટલે ડૉક્ટર પોતાની બીમાર પત્નીની સારવાર કરે તો ક્યારે પણ આવક નથી મેળવતો, એનો હેતુ આવક મેળવવાનો નથી હોતો. આ પ્રવૃત્તિને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. બીજું છે શિક્ષક પોતાના પુત્રોને ભણાવે. આના બદલામાં પણ શિક્ષકને આવક નથી, પુત્રને ભણાવશે, ટ્યુશન કરશે તો આપણે એ આવક એ મેળવશે નથી. એટલે આવી પ્રવૃત્તિને પણ આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. ત્રીજું છે મકાન માલિક પોતાના મકાનના બગીચામાં પાણી છાંટે છે. આ પણ આપણા પ્રવૃત્તિ છે, બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. કારણ કે મારી જો બગીચામાં પાણી છાંટશે તો આર્થિક પ્રવૃત્તિ, મકાન માલિક પોતાના બગીચામાં પાણી છાંટશે તો એની બદલામાં એને કશું મળતું નથી, એને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. બરાબર? એટલે એકદમ ક્લિયર વસ્તુ છે કે આર્થિક પ્રવૃત્તિમાં આપણે જોઈએ છીએ કે એના જે પ્રવૃત્તિ કરે છે એનો હેતુ આવક મેળવવાનો અથવા તો ખર્ચ કરવાનો હોય છે. એનાથી વિરુદ્ધની અંદર બિનઆર્થિક પ્રવૃત્તિની અંદર તમે જુઓ તો એનો હેતુ જે છે એ આવક મેળવવાનો કે ખર્ચવાનો હોતો નથી. એટલે હવે બંને આપણે એકદમ ક્લિયર છે. તફાવત લખવું હોય તો શું લખી શકાય? આર્થિક પ્રવૃત્તિ, એક બાજુ આર્થિક પ્રવૃત્તિ આપણે બધાને લીટી કરી દઈશું, બીજી બાજુ બિનઆર્થિક પ્રવૃત્તિ. આ બધું પહેલાંના અર્થ લખીશું, જોઈ લે એ રીતે લખાશે. બિનઆર્થિક પ્રવૃત્તિનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો, પછી લખી શકાશે.
શું લખવાનું છે? આર્થિક પ્રવૃત્તિ અને બીજી બાજુ છે બિન આર્થિક પ્રવૃત્તિ. અહીં આગળ અર્થ લખીશું આપણે. બીજી બાજુ અર્થ લખીશું. અર્થમાં તમને ખબર છે કે જે પ્રવૃત્તિનો આર્થિક પ્રવૃત્તિ એટલે કે ચીજ વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ બાજુ આપણે અર્થ લખીશું કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય પરંતુ પ્રેમ, દયા જેવી લાગણીથી પ્રેરાઈને થતી હોય એ તમામ પ્રવૃત્તિને આપણે ગુણાત્મક પ્રવૃત્તિ કહેવાય. એક એક મુદ્દો પતી ગયો. પછી બીજા મુદ્દાની અંદર આપણે ઉદાહરણ લખીશું. 1, 2, 3 ઉદાહરણો વધારે લખવા 4 ઉદાહરણ લખો. તો એની અંદર તમે લખો કે દુકાનદાર વસ્તુ વેચે છે, બરાબર છે. ડૉક્ટર દર્દીને તપાસે છે, કડીઓ મકાન બનાવે છે, કુંભાર માટલા બનાવે છે. હજારો ઉદાહરણો છે તમારી સામે. દરજી કપડાં સીવે છે. એમાં ગમે તે તમે 4 ઉદાહરણ લખી શકો. આ બાજુ તમારે બીજાની અંદર બીજો મુદ્દો ઉદાહરણ લઈ લો. એમાં પણ 1, 2, 3 અને 4 ઉદાહરણ લખી શકો. ડૉક્ટર પોતાની બીમાર પત્નીની અથવા પુત્રીની અથવા પુત્રની સારવાર કરે છે. નર્સ પોતાના બીમાર બાળકને દવા આપે છે. દરજી પોતાના પુત્રના કપડાં સીવે છે. આવા ઉદાહરણો તમે લઈ શકો છો. તો આખો આપણો તફાવત કમ્પ્લીટ થઈ શકે છે. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની પછી આપણે એક નવો મુદ્દો છે કે ભારતીય અર્થકારણનું